हेलो फ्रेंड, તમને બધાને જય માતાજી। સ્વાગત છે અમારા બ્લોગમાં। તો આજે અમે આવી ગયા છીએ ગલતેશ્વર ફરવા માટે અને મહાદેવના દર્શન કરવા માટે। હાલો આપણે જઈએ હવે મહાદેવના દર્શન કરવા અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। હાલો ગાઈસ, તો તમારું હાર્દિક સ્વાગત છે એક નવા બ્લોગ સાથે। અને અત્યારે આપણે આવી ગયા છીએ ગલતેશ્વર, કારણ કે આજે રવિવાર છે એટલે પબ્લિક થોડુંક વધારે છે। અને ખાસ કરીને અમારે આ બે ભાઈઓ આવ્યા હતા નાના, એટલા માટે ફરવા માટે આવી ગયા છે અને ગલતેશ્વર દર્શન કરાવી લઈ। તો અમે આમ તો બપોરના નીકળી ગયા, પણ થોડા લેટ થઈ ગયા। કેમ વહેલા હાર આવું જોઈએ, બપોરના સમય આવીને તો મજા આવે થોડું। હા, એટલે હવે જાય છે અંદર। જો આ છે ગેટ ગલતેશ્વરનો, અને અહીંયા બધા ફોટો પાડે। વેલકમ ટુ ગલતેશ્વર। આપણે ફોટો પાડી લઈએ, કેમ લાગે? મારો ફોટો પાડી લઈ, વેલકમ ટુ ગલતેશ્વર। કેમ ફોટો પાડી લીધો? હવે જવાનું છે અંદર। સોપાટી જો ઓળખા હતું તે, પણ ઓછું હે હતું એ। તો વેલકમ ટુ ગલતેશ્વર। અહીંયા ઓમ નમઃ શિવાય લખીને ગયેલું છે ગેટ ઉપર, અને અહીંથી જવાનું છે આપણે અંદર। તો ચાલો આપણે એન્ટ્રી કરી લઈ। ફાઇનલ આપણે આવી ગયા ગલતેશ્વરની જગ્યા ઉપર, અને અહીંયા છે મહાદેવ। હર હર મહાદેવ જોઈ મૂર્તિ। ઓકે, હવે અહીંયાથી બધા લોકો દાદા ભાગના રીલ ઉતારે, એટલે અમારે ચેતનાને પણ ઉતારવાની છે। કેમ? હા, તે પેલા એક બ્લોગ આપણે આવી ગયો છે। આ બીજી ફેર આપણે અહીંયા આવ્યા છીએ। મહાદેવ ખૂબ જ મોટી વિશાળ મૂર્તિ છે ગલતેશ્વર, અને આપણે બુટ ચપ્પલ કાઢવા પડશે। કેમ ભાઈ? કાઢી નાખીને ભાઈ। હાલો, બુટ ચપ્પલની જગ્યા છે એટલે કાઢી નાખીએ, પછી આપણે જવાનું છે અંદર। જય મહાદેવ, ગલતેશ્વર મહાદેવ મંદિર અંદર દર્શન કરવા માટે, અને પછી આપણે જવાનું છે નાહવા માટે। ગલતેશ્વર જોયેલા કેમ છો? જો ફ્રેન્ડ, તો અમે આવ્યા હતા ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા અને નાહવા। તો બસ આજના વિડીયોમાં આટલું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળશું એક બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય।